વર્લ્ડ નો ટોબેકો દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ ખાતે ગુજરાત એસઆરપી જવાનોને વ્યસન મુક્તિ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું। આ ઉપરાંત ફર્સ્ટ એડ તથા સીપીઆર તાલીમ પણ આપવામાં આવી। 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ ખાતે ગુજરાત એસઆરપી જવાનો માટે વ્યસન મુક્તિના લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લેક્ચરમાં વ્યસનથી થતા નુકસાનો, વ્યસન છોડવાના ઉપાયો તથા વ્યસન છોડવાના ફાયદા વિશે સમજાવવામાં આવ્યું। ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં જેટલા પ્રકારના કેન્સર થાય છે એમાંથી 44% કેન્સર તમાકુના કારણે થાય છે। આ આંકડા ચોંકાવનારા છે। આ વ્યસન મુક્તિમાં હોસ્પિટલ ખાતેના સાયકિયાટ્રી વિભાગના હેડ તથા પ્રોફેસર ડૉક્ટર ધર્મેશ પટેલે પ્રકાશ પાડ્યો હતો। આ જવાનોને સીપીઆર ટ્રેનિંગ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડૉક્ટર અંકિતા પટેલે આપી હતી। સીપીઆર હૃદય હુમલા જેવી ગંભીર સ્થિતિમાં વ્યક્તિના હૃદયને પુનઃ ધબકતું કરવા અને લોહીનો પ્રવાહ મગજ અને અન્ય મહત્ત્વના અંગો સુધી પૂર્વવત કરવા માટે અપાય છે। જ્યારે આ જવાનોને ફર્સ્ટ એડ માટેની ટ્રેનિંગ હોસ્પિટલના ઇમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટના ડૉક્ટર ઋષિ પટેલે આપી હતી। આ ઉપરાંત હોસ્પિટલના માનસિક રોગ વિભાગ દ્વારા તમાકુ કે તમાકુનો ઉપયોગ કરીને બનાવાયેલી નશાકારક પ્રોડક્ટ્સના વ્યસનથી જે લોકો વ્યસન મુક્ત થવા માંગતા હોય તેમના માટે હોસ્પિટલના ગેટ પર જ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો। આ સ્ટોલ પરથી વ્યસન મુક્તિ માટે શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા। રિપોર્ટ રણજીત સિંધવ સાથે અનિલ પટેલ, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।